જય માતાજી મિત્રો આજે એક વાત કરવી છે એવા રાજપૂતની, એવી ઘોડીની, એવા એ ઘોડીનો વછેરાની. તો આજની વાતનો શીર્ષક છે રીમી ના જાયા રીમીને પોકે મતલબ કે એને આંબી જાય. હવે રીમી ઘોડી ક્યાં થઈ, એના માલિકનું નામ શું હતું, અને રીમીની નિશાનીઓ કંઈ છે કે નહીં, અને છે તો ક્યાં છે. તો મારી જન્મભૂમિ ચૂડિયો નગર પારકર, એ ચૂડિયો ગામથી ઉગમણે 3 કિલોમીટર ઉપર એક ડુંગર આવે વોળાવો. એ ડુંગરનું નામ વોળાવો ને બાજુમાં ગામ વસેલું કોળી ઠાકોરોનું, એ ગામનું નામ પણ વોળાવો. હવે વોળાવો ડુંગર ઉપર મેં જોયેલું કે છેક ડુંગરની ટોચે ડુંગરને કોતરીને જેમ કોઈ ગુફા બનાવેલી હોય, આવી એક ગુફા છે. એમાં એક પથ્થરનો ખાટલો છે કોતરીને બનાવેલો, અને એક ઘોડીની ગમાણ છે. અમે જ્યારે નાના હતા ત્યારે સીમાડે જતા ને એટલે અચૂક એ રહેઠાણ જોવા માટે જતા, અને ત્યાં એનું લોકલ નામ સુરામેડી, એટલે હુરામેડી કહેતા, હુરામેડી. હવે હુરોજી એક બારવટીયો હતા, રાજપૂત હતા. એમની પાસે એક દેવાંગી ઘોડી, નામ એનું રીમી. હવે રીમીની ચાલ એવી હતી ને સાહેબ, એ પવન વેગી ઘોડી, ઉડીને આસમાનમાં જેમ કેમ જતી હોય એમ નીકળી જાય ઘડીના પલકારા છઠ્ઠા ભાગમાં. હવે હુરો વ્યવસાય બારવટીયો, પણ પડકારીને બારવટું ખેડે સાહેબ. જ્યાં લૂંટફાટ કરવી હોય ત્યાં પહેલાં સમાચાર મોકલે કે હું આવું છું, અને પછી ત્રાટકે ભાઈ. પણ એ ઘોડીના બળે, ઘોડીનું અને બાવડાનું બળ બંને. અહીંયા સુરોજી એક જગ્યાએ પડકારો કર્યો કે આ તથના હું આવીશ લૂંટફાટ કરવા માટે. હવે ઘોડી જે છે એ એક સમુદ્રી ઘોડાથી એનો સંજોગ થયેલો, અને સુભર ઘોડી હતી. હવે એ સુરાજીએ વિચાર કર્યો છે કે હું પહોંચી આવીશ, પણ જ્યાં ઘોડી લૂંટફાટ કરીને નીકળ્યા પછી છલાંગ મારીને એટલે ઘોડીના પેટમાંથી ગર્ભ પડી ગયો સાહેબ. અને જે ગઢવાળા હતા એ સાચવીને ગર્ભને લઈ ગયા. કાચો ગર્ભ હતો, એને ગોદડામાં કપાસમાં વીંટ્યો હશે, એની સાચવણી કરી, એને મોટો કર્યો, અને પંચોર્યો કે કાણ કહે છે કે 5 વર્ષે ઘોડો યુવાન થાય, કોઈ ઉમદા સવારો લાવીને ઘોડાને ફેરવ્યો, અને પરિપૂર્ણ ઘોડો બની ગયો. ત્યારે સુરાને સમાચાર મોકલ્યા, સુરાજી રાજપૂતને, કે હવે મળદ હોય તો આવીને લૂંટી જા. પણ આ તો ભાઈ સુરાજીને પડકારો કાંઈ ખમાયા નથી, અને નિયત તિથે એ લૂંટફાટ કરવા માટે પહોંચી ગયા છે. લૂંટફાટ કરીને જ્યારે નીકળ્યા ત્યારે એક વછેરો અને સવાર પાછળ થયા ભાઈ. પણ સુરાજીની ઘોડી દેવી હતી કે પાછળ હજારો ઘોડા થાય તો એ ઘડીના આંખના પલકારામાં ક્યાં નીકળી જાય ખબર ન પડે. પણ આ તો ઘોડો આમતો જાય, અને બરોબર એ વળાવાથી દક્ષિણ બાજુ જ્યાં અડધોક ગાવ રણ રહે ત્યાં સુરાજીએ નજર કરી. ત્યાં તો કાનશેરી ભેગી થઈ ભાઈ ઘોડાની, અને કહે છે કે સુરાજીએ એ રીમી ઘોડીને ઠપકો આપેલો કે રીમી આ શું? ત્યારે રીમીને વાચા ફૂટેલી કે દરબાર, આ તો રીમી ના જયા રીમીને પોકે, બીજાનું કામ નથી. અને સુરાજીથી સહન નથી, પોતાની ઘોડીથી કોઈ આગળ ઘોડો જાય
એટલે સૂરોજી દેવતા પુરુષ હતા. એણે કહ્યું કે ભટારી હવે પથ્થર બની જા. સાહેબ એ ઘોડી પથ્થર બની, સાથે સવાર હતા સૂરોજી પથ્થર બન્યા, અને રીમીનો જાયો જે વછેરો હતો એ પણ પથ્થર બન્યો. અને સાહેબ વળાવાથી દક્ષિણ બાજુ આજે એ ભારતમાં આવી ગયેલા છે. એ 3 પથ્થર પડ્યા છે. ઘણાએ જોયા હશે ને કે જોજો ક્યારેક. એટલે આજે મને, અને મેં તો બહુ નજીકથી એ સુરામેળી જોયેલી છે. એટલે આ કહેવત ત્યારથી પડી કે રીમીના જયા રીમીને પોકે. આપમાંથી ઘણા બધા જાણતા હશો કહેવતને. તો જય માતાજી.